તો સૌથી પહેલાં તમે આનો અવાજ સાંભળો। તો હવે જો હું તમને એમ કહું કે આ કચોરી મેં એક પણ ટીપું તેલ અને કોઈ પણ પ્રકારના લોટ વગર જ બનાવીને તૈયાર કરી છે તો તમને જરાય વિશ્વાસ નહીં આવે મિત્રો। તો જી હા, આ કચોરી મેં કોઈ પણ પ્રકારના લોટ વગર અને એક પણ ટીપું તેલ વગર બનાવીને તૈયાર કરી છે અને આને આપણે તળિયા વગર જ બનાવીને તૈયાર કરવાની છે। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જો અહીંયા આપણે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દઈશું, એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું। તો હવે જો તેલ આપણું ગરમ થાય ને એટલે 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈએ। અને ત્યાર પછી જો અહીંયા આપણે થોડી ચણા દાળ લેવાની છે, આનો ટેંગી ટેસ્ટ છે ખૂબ સરસ એવો આવશે મિત્રો। અને ચપટી આપણે તલ ઉમેરી દઈશું અને એક આપણે મીઠા લીમડાની તીરખી ઉમેરી દઈશું। મરચાં પણ સાથે જ એડ કરી દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું। અને અહીંયા મેં મીડિયમ સાઇઝની એક નાની સમારેલી ડુંગળી લીધી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું। તો આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં સોતે કરી લઈશું અને ગેસની ફ્લેમ છે ને એ આપણે મીડિયમ રાખવાની છે, જેથી કરીને આપણો મસાલો છે એ બળી ન જાય। તો હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન હળદર એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું। ધાણા જીરું પાવડર આપણે સાથે જ એડ કરી દઈએ। અને હવે જો આ એક સ્પેશિયલ મસાલો છે, તો 1 ચપટી જેટલો આપણે ઉમેરી દઈશું, નહીં સોરી 1 ચમચી જેટલો એડ કરવાનો છે। તો હલાવી અને આપણે મિક્સ કરી લઈશું। તો જો તમે એક વખત આ રીતે કચોરી બનાવશો ને તો તમે બજારની પણ ભૂલી જશો। અને જો તમે ડાયટિંગ કરતા હશો ને તો પણ તમારા માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે, કેમ કે આને આપણે એક પણ લોટ કે કોઈ પણ પ્રકારના લોટ વગર કે પછી તળિયા વગર જ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો। એકદમ નવી રીત છે। આ રીત તમે કોઈ દિવસ નહીં ટ્રાય કરી હોય તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો મિત્રો। અને હવે જો તીખાશ માટે અહીંયા મેં પોણી ચમચી જેટલું મરચું પાવડર લીધો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું। અને હવે જો આ કચોરીને આપણે એકદમ સરસ એવી ખાટી મીઠી બનાવવાની છે, તો અહીંયા મેં પોણી ચમચી જેટલી ખાંડ લીધી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા મેં 1 લીંબુનો રસ લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું। એક વખત આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મરચું એડ કર્યા પહેલાં જ ગેસની ફ્લેમ છે બંધ કરી દીધેલી હતી, જેથી કરીને આપણું મરચું છે એ બળી ન જાય। તો બસ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। અને હવે જુઓ આ રીતનો મસાલો તૈયાર થાય પછી આપણે બાફેલા બટેટા લેવાના છે। તો બટેટા મેં પહેલેથી જ બાફેલા હતા અને આ રીતે મેં થોડા વધારે બાફેલા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું। અને બટેટા એડ કર્યા પછી મેં ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી દીધી છે અને આ રીતે આપણે ફોગની મદદથી બટેટાને એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે। તો એની અંદર લમ્સ કે ગાંઠા ન રહે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે ગેસની, જેથી કરીને આ બટેટા છે એ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને થોડા કૂક પણ થઈ જાય। તો મિત્રો મેં પણ આ રીતે પહેલી વખત કચોરી ટ્રાય કરીને તો એટલી બધી ટેસ્ટી બનીને કે વાત જ ના પૂછો। અને આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો। બાળકોને પણ ખૂબ જ આ ટેસ્ટી નાસ્તો છે એ પસંદ આવશે। જો મસાલો જ એટલો બધો ટેસ્ટી બનીને તૈયાર થયો છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય, એટલો બધો ટેસ્ટી બનીને રેડી થયો છે મિત્રો। આની સુગંધ એટલી બધી સરસ આવે છે ને, આખા ઘરમાં એટલી સરસ સુગંધ આવે છે કે બધાય પૂછે છે કે આજે કયો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે। બસ આ રીતે આપણે ફોગની મદદથી બટેટાને મેશ કરી લઈએ, પછી આપણે આ રીતે સ્પેચ્યુલા લઈશું અને સ્પેચ્યુલાની મદદથી આપણે માવાને એકદમ સ્મૂથ કરી લઈશું। તો આ રીતે બધી બાજુ મસાલો ફેલાઈ જાય એ રીતે આપણે કરીશું। તો અહીંયા જુઓ આ મસાલો મેં એકદમ ટેસ્ટી એવો ખાટો મીઠો બનાવેલો છે, કારણ કે આની અંદર મેં ખાંડ અને લીંબુ એડ કરેલું છે એટલા માટે। તો અહીંયા મસ્ત મજાનો આપણો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણો મસાલો છે એ પણ ઠંડો થઈ જાય અને આપણે આગળ બીજી તૈયારી પણ કરી લઈશું। તો હવે જો આગળની તૈયારી જોઈએ તો અહીંયા મેં એક મોટી કઢાઈ લીધી છે અને એની અંદર આ રીતને આપણે એક જાળી ગોઠવી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા એક મોટો મિક્સિંગ બાઉલ ભરી અને મેં પૌવા લીધેલા છે, તો આપણે જાળીની અંદર જ પૌવાને ઉમેરી દઈશું।
અને હવે પૌવાને આપણે એકદમ સારી રીતે ચાળી લેવાના છે, જેથી કરીને એની અંદર નાનું મોટું કચરું હોય તો એ નીકળી જાય. હવે જો આ રીતના નાનું મોટું કચરું હશે ને એ પૌવામાંથી નીકળી જશે. અને હવે આપણે પૌવાને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. તો હવે આપણે પૌવાને ધોઈ લઈશું. તો હવે અહીંયા જુઓ, પૌવાને મેં એકદમ સારી રીતે પલાળી લીધેલા છે અને આ રીતે બધું પાણી મેં નિતારી લીધેલું છે. તમે જોઈ શકો છો કે પૌવા છે કેટલા બધા સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે જો બધું પાણી છે એ આપણે નિતારી લેવાનું છે. તમે જોશો કે વધારાનું જે પાણી છે એ બધું નીચે આવી ગયું છે. અને જો આ રીતે તમે એને મસળો એટલે એકદમ સારી રીતે મસળાઈ જાય છે. તમે જોઈ શકો છો. તો આ પ્રોસેસ તમારે 5 મિનિટ પહેલાં જ કરી લેવાની છે, કેમ કે પૌવા છે એને આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરવાના છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટો મિક્સર જાર લેશું. એની અંદર આ જે પૌવા છે એને આપણે ઉમેરી દઈશું. તો અહીંયા બધા એક સાથે ન સમાય તો આપણે 2 બેચની અંદર આને પીસી લેવાના છે. તો આપણે ઢાંકણ બંધ કરી અને પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાના પૌવાને પીસી લીધેલા છે. તમે જોશો કે કઈ રીતના અત્યારે પીસાયેલા છે. જો આ રીતે એકદમ સરસ એવા લોટ જેવા બની અને તૈયાર થઈ ગયા છે. અને હવે આ જે બીજી બેચ છે એ પણ રેડી થઈ ગઈ છે. આપણે આ રીતે એને મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈશું. જો અહીંયા આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતના પૌવા છે એ બનીને રેડી થયા છે. અને હવે આ પૌવા છે એની ઉપર આપણે થોડું તેલ નાખી દઈશું, એટલે એકદમ સરસ મજાનો સ્મૂથ લોટ જેવો બનીને તૈયાર થઈ જાય. અને જો તમને કદાચ એવું લાગતું હશે કે આની અંદર મીઠું એડ કરવાનું રહી ગયું છે, પણ જ્યારે આ પૌવા છે એ હું પીસતી હતી ત્યારે જ મેં એની અંદર મીઠું છે એ ઉમેરી દીધેલું હતું, એટલે પૌવા સાથે એકદમ સારી રીતે મીઠું છે એ મિક્સ થઈ જાય. હવે આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેશું. અને જો તમે જોઈ શકો છો કે આ રીતે હું થોડું જ એને પ્રેસ કરું છું એટલે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય છે તેલ સાથે. અને એકદમ જો તમે જોઈ શકો છો કે ચીકણો લોટ બની અને તૈયાર થઈ ગયો છે. જો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પૌવાનો લોટ એકદમ સારી રીતે સ્મૂથ કરી લીધો છે. અને ત્યાર પછી જો આપણે જે આ કચોરી ભરવા માટેનો માવો છે એ પણ રેડી થઈ ગયો છે. એને પણ મેં આ રીતે એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લીધો છે. અને ત્યાર પછી જો આ રીતે આપણે પૌવામાંથી એક સરસ મજાનું લૂવું તોડી લઈશું. બહુ મોટું નથી તોડવાનું, આપણે એકદમ મીડિયમ સાઇઝનો તોડીશું. અને ત્યાર પછી જો આ રીતે અને હાથે ચોંટે તો આ રીતે આપણે થોડું તેલ લગાવતા જઈશું. અને આ રીતે આપણે એકદમ મસ્ત મજાનો બોલ પહેલાં કરી લઈશું. અને ત્યાર પછી જો આ રીતે આપણે રોટલી જેવું કરી લઈશું. જો આ રીતનું આપણે કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે બટેટાનો માવો લઈશું. અને બટેટાનો માવો છે આ રીતે આપણે ભરી દઈશું. તો થોડો થોડો છે ત્યારે આપણે ભરવાનો છે, વધારે માવો નહીં ભરીએ. અને આ રીતે આપણે પેક કરી દઈશું. જો વધારે માવો ભરશો ને તો બધી બાજુથી નીકળી જવાની સંભાવના રહેશે. તો આ રીતે આપણે બધી બાજુથી પેક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. જો તો જો આ રીતની આપણે બધી કચોરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના લોટ વગર અને એકદમ ઓછા તેલમાં આપણે આ કચોરી છે બનીને રેડી થઈ ગઈ છે. તો બસ આ થોડી મોટી બની છે, પણ તમે આનાથી નાની પણ કરી શકો છો. તો બીજી છે એ હું થોડી નાની બનાવીને તૈયાર કરવાની છે. તો બસ હવે આપણે બધી કચોરી રેડી કરી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં પૌવાની આ કચોરી બનાવી અને તૈયાર કરી લીધી છે. જો આ રીતની આપણે કચોરી બનાવેલી છે. તો જે આ ડાયટિંગ કરતા હશે ને એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન રહેશે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો ગેસ ઉપર આ રીતનું મેં એક અપ્પે પેન રાખી દીધું છે. અને એની અંદર આપણે થોડું થોડું તેલ નાખી દઈશું. અને ત્યાર પછી જો આ જે બનાવેલી કચોરી છે એને પણ આપણે આ રીતે ગોઠવી દેવાની છે. અને હવે આપણે ઉપરથી ફરી વખત થોડું થોડું તેલ નાખી દઈશું.
એટલે એકદમ મસ્ત મજાની કૂક થઈ જાય। હવે આ પ્રોસેસ તમારે છે સ્લો ફ્લેમ પર કરવાની છે। સ્લો ફ્લેમ પર આપણે આ કચોરીને પકાવવાની છે। તો 6 થી 7 મિનિટ જેવી આ કચોરીને તમે કૂક કરશો એટલે એકદમ મસ્ત મજાની કૂક થઈ અને તૈયાર થઈ જશે મિત્રો। અને બસ આ રીતે થોડી વાર થાય એટલે આપણે પલટાવી લઈશું। જો આ રીતે એકદમ સારી રીતે આને આપણે કૂક કરી લઈશું। તો તમે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશો ને એટલે એકદમ સરસ એવી અંદર સુધી એ કૂક થઈ જશે। તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે કચોરી આ રીતની અત્યારે ફ્રાય થઈ ગઈ છે। તો થોડી વાર હજી પણ આને આપણે ફ્રાય થવા દેશું એટલે એકદમ મસ્ત મજાની ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય। અને જે ઉપર પૌવાનું લેયર છે ને એ પણ એકદમ સરસ એવું કૂક થઈ જાય, કાચું ન રહે। તો આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને કચોરીને એકદમ સારી રીતે આપણે શેલો ફ્રાય કરી લઈશું। તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પૌવાની એકદમ નવી મસ્ત મજાની કચોરી બની અને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે। તો બસ હવે આપણે આ રીતે પ્લેટમાં એક ટીશ્યુ પેપર રાખશું અને બધી કચોરીને આપણે કાઢી લઈશું। તો હવે આ જો સૌથી પહેલાં તમે એનો અવાજ સાંભળો। તો મિત્રો જોઈ શકો છો કે તૈયાર છે એકદમ મસ્ત મજાની નવી કચોરી। તો જો હું તમને તોડીને પણ બતાવી દઉં કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણે આ કચોરી બનીને તૈયાર થઈ છે મિત્રો। તો તમને મારી આજની આ એકદમ નવી રીતે કચોરી બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।